વેલકમ બેક. ભાજપના યુવા ગુજરાત પ્રમુખ ઋત્વિજ પટેલની વિજય રેલીમાં ઈંડા ફેંકવાની ઘટનાને લઈ ગોપાલ પટેલે વોટ્સએપમાં એક વિડીયો અપલોડ કર્યો હતો. જે વિડીયોમાં ભાજપ યુવા પાંખના નેતા ઋત્વિજ પટેલને પાટીદાર આંદોલન વિરુદ્ધ ન જવાની વાતનો ઉલ્લેખ કરતા એવું જણાવ્યું કે પાટીદાર સમાજના હોવાના કારણે જ તમને આ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. માટે યુવાનોની બેરોજગારીની મુસીબતોને સમજો અને સરઘસોના આયોજન કરવાને બદલે યુવાનોને રોજગારી આપવાના કામને પ્રાધાન્ય આપો. એનડી તિવારી થી લઈને એલકે અડવાણી સુધી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી થી લઈને વેંકૈયા નાયડુ સુધી બુઢ્ઢા જ બુઢ્ઢાઓ, વડીલો જ વડીલો, મુરબ્બી જ મુરબ્બીઓ જે પાર્ટીનું મેનેજમેન્ટ કરતા હોય, જે પાર્ટીની સર્વે સર્વા હોય, જે પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ બુઢ્ઢું હોય, જેની અંદર એક પણ 35 થી અંડર 35 નો કોઈ યુથ ન હોય પાર્લામેન્ટરી બોર્ડમાં, એવી પાર્ટીના યુવા પાંખના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનવા બદલ, વૃદ્ધોની પાર્ટીના યુવા પાંખના પ્રમુખ બનવા બદલ ઋત્વિજ પટેલને અભિનંદન. તમારું એવું કહેવાનું છે કે સુરતની અંદર તમારું જે સરઘસ હતું એમાં લોકોએ તમારા ઉપર ઈંડા ફેંક્યા. મારી દ્રષ્ટિએ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ઈંડા ન ફેંકવા જોઈએ, પણ શું કરે યુવાનો? શું કરશે? તમે યુવા પાંખના પ્રમુખ છો, યુવાનો શું કરશે ગુજરાતના? અને તમારે યુવા પાર્ટીના પ્રમુખ તરીકે તમારી સરકારને, તમારા પક્ષને ફરિયાદ કરવી જોઈએ કે મારા રાજ્યનો યુવાન આટલો બધો બેરોજગાર છે અને હું સરઘસ કઈ રીતે કાઢી શકીશ. પણ તમને શક્તિ પ્રદર્શન કરવાનો શોખ છે. બાય ધ વે, તમે કઈ લાયકાતથી યુવા મોરચાના પ્રમુખ બન્યા છે હું તમને અને આ વિડીયોના માધ્યમથી ગુજરાતને બતાવી દઈશ કે તમારું નામ ડોક્ટર ઋત્વિજ પટેલ. તમે ડોક્ટર છો એ તમારી કોઈ લાયકાત નથી. તમે એવું કીધું મને સારવાર સારી કરતા આવડે છે, તો અપેક્ષા એવી રહેશે કે ગુજરાતના યુવાનોની સમસ્યાઓની સારવાર કરો, ગુજરાતની બેરોજગારીની સારવાર કરો, દારૂબંધીની સારવાર કરો, અનામત આંદોલનના સળગતા મુદ્દાની સારવાર કરો, ગુજરાતની અંદર ચાલી રહેલો બેફામ ભ્રષ્ટાચારની સારવાર કરો, ભૂમાફિયાઓની સારવાર કરો, શિક્ષણ માફિયાઓની સારવાર કરો. પણ નહીં, તમે એવું બધું નહીં કરો, કેમ કે તમે ભાજપના તળિયા ચાટી ચાટીને બનેલા પ્રમુખ છો. ભાજપની વિરુદ્ધનું કામ નહીં કરો. મિસ્ટર ઋત્વિજ પટેલ કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય કે હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ કામ કરતો હોય, મૂળ સવાલ એ નથી. મૂળ સવાલ એ છે કે આટલા બધા લાખોની સંખ્યામાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો શા માટે એક વર્ષથી હાર્દિક પટેલને સમર્થન કરે છે? શું એમને રજૂઆતમાં શું દમ છે? એમની સમસ્યાની અંદર ખરેખર શું કરી શકાય એમ છે સરકાર લેવલથી, પાવર લેવલથી જાણવાનો તમે પ્રયત્ન નથી કર્યો. યુ શુડ હેવ ટુ find out the real problem of the પાટીદાર્સ. ન્યાય માટે, હક માટે એક વર્ષથી કોઈ સમાજ જજુમી રહ્યો હોય, એ જ સમાજના હોવાની લાયકાતના કારણે તમને પક્ષના પ્રમુખનો હોદ્દો મળ્યો હોય અને તમે એ જ સમાજ ઉપર હુમલા કરાવો, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. એક તરફ યુવા મોરચાના પ્રમુખ પદ ઉપર બિરાજમાન થયા બાદથી જ ઋત્વિજ પટેલનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ ગોપાલ પટેલ, વાઇજ ગોપાલ પટેલ, આપને જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રીનો જેમને ફોન કર્યો હતો અને જે બાદ તેમની અટકાયત પણ થઈ હતી, એ ગોપાલ પટેલે હવે ઋત્વિજ પટેલને સંબોધીને એક વિડીયો વાયરલ કર્યો છે. શું હકીકત છે? શા માટે આવું ફરી એકવાર વિડીયો એક ગોપાલ પટેલનો સામે આવ્યો તે અંગે માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસેથી. મયુર, ખાસ એ જાણવા માંગીશું, એક તરફ તો ભાજપના યુવા મોરચાના પ્રમુખ બન્યા બાદથી જ ઋત્વિજ પટેલનો વિરોધ થઈ રહ્યો છે. પટેલ જ્ઞાતિના હોવા છતાં, પાટીદાર હોવા છતાં પાટીદાર જ પાસ કન્વીનરો જ વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ હવે ગોપાલ પટેલે પણ આ એક વિડીયોમાં અનેક એવી બાબતો કહી છે ઋત્વિજ પટેલને કે કેવી રીતે તેઓ આ પદ પર આવ્યા. તો ખાસ એ જાણવા માંગીશું કે ગોપાલ પટેલને આવો વિડીયો બહાર પાડવાની શું જરૂર પડી? ચોક્કસથી નિશ્ચિત જો વાત કરીએ તો ગોપાલ પટેલ જેમને સૌ પ્રથમ જેમનો ઓડિયો ક્લિપ વાયરલ થયેલી હતી, જેમાં તેમને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે જે સીધી વાત કરી હતી, જેમાં દારૂના અડ્ડા જે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ધમધમે છે તે બાબતે લઈને તેમને તેમની સાથે વાતચીત કરી હતી. તે ઓડિયો ક્લિપ તો તેમની વાયરલ થઈ. ત્યારબાદ ગઈકાલે 2 દિવસ પહેલા જ તેમને એક બીજો જે એક વિડીયો તેમનો વાયરલ થયો છે, જેમાં તેમને ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલને સંબોધીને આ જે વિડીયો વાયરલ કરેલો હતો. ખાસ અત્યારે આપણી સાથે ગોપાલ પટેલ પોતે ઉપસ્થિત છે. આપણે તેમની જોડે સીધી વાત કરીશું કે આ વિડીયો વાયરલ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ શું હતો, શું કરવા આ વિડીયો વાયરલ કરેલો હતો. ગોપાલભાઈ, ખાસ વાત કરીએ, સૌ પ્રથમ તો તમારી નીતિન પટેલ સાથેની એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં તમારી ધરપકડ બી કરવામાં આવી હતી, ત્યારબાદ
પરમ દિવસે એક બીજો વિડીયો તમારો વાયરલ થયો હતો, જેમાં ઋત્વિજ પટેલને સંબોધીને તમે એક વિડીયો વાયરલ કર્યો હતો. શું એવી જરૂર પડી કે આ પ્રકારે વિડીયો વાયરલ કરવા પડ્યા હતા તમારે? જે ચોક્કસ હું જણાવવા માંગીશ કે એઝ એ યુથ હું સરકારથી નારાજ છું, અસંતુષ્ટ છું. કેમ કે સરકાર લાજવાના બદલે ગાજે છે. હું અનસિક્યુરિટી ફીલ કરવાના કારણે હું જાણું છું, સરકારમાં બેઠા પછી જાણું છું કે કોઈ પણ રીતે મારી સમસ્યા જે છે, યુવાનની સમસ્યા છે, ગુજરાતની સમસ્યા છે, ગુજરાતની અંદર બીજી હજારો સમસ્યાઓ આજકાલ સળગે છે, મીડિયા લોકો બધા જાણે છે. આમ છતાં સરકાર લાજવાના બદલે ગાજે છે, સરઘસો કરાવે છે, રેલીઓ કરાવે છે, પ્રજાના પૈસાનો, સમયનો બરબાદી કરે છે અને કાયદાનો દુરુપયોગ કરે છે. હું સરકારની આ પ્રવૃત્તિથી નારાજ છું. સિસ્ટમમાં બેઠો છું, નોકરી કરું છું, કરેલી છે, એટલે હું જાણું છું કે હું પત્ર વ્યવહાર કરીશ તો મને કોઈ પરિણામ મળવાનું નથી. તો હું સરકારને મારી રજૂઆત પહોંચાડવાનો સતત ને સતત એક જાગૃત યુવાન તરીકે પ્રયત્ન કરું છું કે સરકાર પોતાની મર્યાદામાં, બંધારણીય મર્યાદામાં રહે અને યુવાનો માટે, રાજ્ય માટે સારી પ્રવૃત્તિઓ કરે, તાઇફાઓ ન કરે. ગોપાલભાઈ, ખાસ વાત કરીએ તો તમે પોલીસ કોન્સ્ટેબલ તરીકે બી નોકરી કરેલી છે. એવા સમયમાં કોઈ બુટલેગરની તમે નીતિન પટેલ સાથે વાત કરેલી હતી, તો કોઈ બુટલેગર દ્વારા તમને કોઈ રિશ્વત આપવાની કોશિશ કરી હોય અને શું કરવા તમારે નીતિન પટેલને ડાયરેક્ટ ફોન કરીને આટલું કોઈ કડક શબ્દોમાં કહેવાની જરૂર પડી હતી? ખૂબ સારી વાત છે, તમે દારૂબંધી વિશે પ્રશ્ન કર્યો. મને મીડિયાના માધ્યમથી લોકોને બતાવવાનું ગમશે કે બુટલેગર લોકોની અંદર માનસિકતા છે કે પોલીસ હપ્તા લઈ અને દારૂ વેચાવે છે. હકીકતમાં એ ખોટી માન્યતા છે. પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને પોલીસ ખાતાના પાયાના કર્મચારી તરીકે હું આત્મવિશ્વાસ સાથે એવું કહેવા માંગીશ કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો બુટલેગરોના પૈસા ઉપર ચાલે છે. પોલીસ નહીં, પોલીસ સ્ટેશનનો તમામ વેરેન્ટેજ ખર્ચ, પોલીસ સ્ટેશનની તમામ કામગીરી, ઇવન પ્રિન્ટરની કાર્ટીજો, કાગળ, લાઇટ બિલ, નાની મોટી જે બી વેરેન્ટેજ વસ્તુઓ હોય છે, બુટલેગરોના પૈસા ઉપર ચાલે છે. આ એક ફેક્ટ છે જે કોઈ નહીં બોલે. હું પૂર્વ કોન્સ્ટેબલ તરીકે કહું છું. આપણે એવું માનીએ કે સરકાર કાયદો કડક કરશે અને દારૂ બંધ થઈ જશે, તો એ નહીં થાય. કારણ સરકાર પોલીસને ફક્ત પગાર આપે છે, વેરેન્ટેજ પૈસા આપતી નથી. તો સ્વાભાવિક છે, એક પોલીસ સ્ટેશન ચલાવવા માટે ટેબલ, ખુરશી, પ્રિન્ટર, કેમેરા, પેન, કાચ ઘણું બધું જોઈતું હોય છે. સરકાર આના માટે કોઈ પૈસા આપતી નથી. તો પોલીસ પણ લાચાર છે, મજબૂર છે. બુટલેગરોની સરકાર સાથે પૂરેપૂરી મિલીભગત છે. સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ પાસે કે સામાન્ય પીએસઆઈ પાસે એટલા બધા પાવર નથી કે પોલિટિશિયનોના અંડર કંટ્રોલમાં જે કંઈ પણ ઇલીગલ એક્ટિવિટી થાય છે એને સ્ટોપ કરી શકે. એટલા માટે આ બધી એન્ટી સોશિયલ એક્ટિવિટી ચાલે છે. કોમનલી આપણે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જોડાણેલા ન હોઈએ એટલે સ્વાભાવિક છે કે આપણી અંદર ગેરસમજ હોય. જ્યારે હું પોલીસ નહોતો તો મારી અંદર પણ પોલીસ વિશે ગેરસમજ હતી. આ જ સિસ્ટમમાં આવ્યા પછી હું જાણું છું કે પોલીસની અંદર આપણે ઘણું બધું નથી જાણી. બિલકુલ મેરું, એટલે જે ગોપાલ પટેલ જે શબ્દો કહી રહ્યા છે કે યુવાઓની રોજગારીથી લઈને બીજી ઘણા બધા મુદ્દાઓ છે જેના પ્રત્યે સરકાર ધ્યાન નથી આપતી. બિલકુલ મયુર, આપણે એમનો જે વ્યૂ છે એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. ધન્યવાદ અમારી સાથે મયુર જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે જે રીતે અમારા સંવાદદાતા મયુર એ ગોપાલ પટેલ સાથે વાત કરી અને તેમનું જણાવવું છે કે રોજગારી મુદ્દે તે સરકારથી અસંતુષ્ટ છે અને જ્યાં સુધી સરકાર તેમની જે માંગણીઓ તો ન કહી શકાય, પરંતુ તેમના જે વિચારો છે, જે રોજગારીનો મુદ્દો છે, જે સામાન્ય પ્રમાણે જે બધાના મુદ્દા હોય છે તે ક્લિયર નહીં થાય ત્યાં સુધી સરકારને સુધી સંદેશ પહોંચાડવા માટે તે પ્રયત્નશીલ રહેશે.